રાધે રાધે મિત્રો, આજે આપણે બનાવીશું જીરા રાઈસ અને દાલ ફ્રાય. જેના માટે આપણે ડુંગળીને સમારી લઈશું અને પછી સાથે સાથે મરચા અને લસણને પણ સમારી લઈશું. અને તેના પછી આપણે ટામાટરને બી સમારી લઈશું. અને પછી આપણે 5 દાળ લઈશું, તેને પલાળવા મૂકી લઈશું. અને તે મૂક્યા પછી મરચું, ગરમ મસાલો, હળદર, લીંબુ અને કોથમીર લઈ લઈશું. અને તે આપણે તેલની અંદર આપણે જીરું નાખીશું, તેની અંદર થોડું મીઠું નાખીશું અને તેની અંદર આપણે લીમડો નાખીશું. અને છેલ્લે જે આપણી પેસ્ટ હતી તે આપણે તેની અંદર નાખી લઈશું. અને પછી તેને થોડું મિક્સ કરવા મૂકીશું અને તેની અંદર ડુંગળી નાખીશું. ડુંગળી નાખ્યા પછી તેને થોડું મિક્સ કરીશું અને તેના પછી આપણે તેની અંદર ટામેટા નાખીને મિક્સ કરવા લઈ લઈશું. ટામેટા નાખ્યા પછી આપણે તેની અંદર ગરમ મસાલો નાખી લઈશું. ગરમ મસાલો નાખ્યા પછી આપણે તેની અંદર લાલ મરચું નાખી લઈશું અને હળદર નાખી લઈશું. અને તેને થોડી વાર સુધી આપણે મસ્ત રીતે હલાઈશું, જેના કારણે તેનો કલર થોડો ઘાટો થાય. અને તેના પછી તેની અંદર આપણે જે બાફેલી 5 દાળ હતી તે નાખી લઈશું. અને તે નાખ્યા પછી તેને થોડી વાર હજી મિક્સ કરીશું અને તેના પછી કુકરને આપણે બંધ કરી લઈશું. તો આપણી દાળ રેડી છે. તો આપણે એને વાડકીમાં લઈ લઈશું, થોડી ડુંગળી લઈશું અને ભાત ની અંદર આપણે મસ્ત ઘી નાખી લઈશું. તો ભાઈ એટલી જોરદાર લાગે છે ને. અને આપણે તેની ઉપર થોડું લાલ મરચું નાખી લઈશું અને તેને ટોપિંગ કરીને મસ્ત જોરદાર તમને બતાડી રહ્યો છું. લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ.